વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે નમોત્સવનો ઉત્સવ ઉજવાયો, જેમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવન ચરિત્ર આત્મકથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરહદ ઉપરના લશ્કરના જવાનોની ફિલ્મ રજૂ કરવામાં આવી હતી, જેની અંદર ઉપસ્થિતિમાં મિતેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ અને રાજ્યના અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, નેતાઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર ભગવત ભટ્ટ, વિદ્યાનગર. આણંદના આંગણે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનની અંદર આ નમોત્સવનો ભવ્ય કાર્યક્રમનું જે આયોજન થઈ રહ્યું છે એના નિહાળવા માટે સમગ્ર આણંદ વિધાનસભા, બોરસદ વિધાનસભા, ઉમરેઠ વિધાનસભા અને આકલાવ વિધાનસભાના સૌ લોકોમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આગળ પધારી રહ્યા છે. આ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આખું જીવનચરિત્ર એમના જન્મથી શરૂ કરીને આજે વૈશ્વિક નેતા બનવા સુધીની સફર આજે 150થી વધુ કલાકારો સાથે સાંઈરામ દવેજીના માર્ગદર્શન હેઠળ જ્યારે આજે થવાની છે. ડ્રોન શો પણ થવાનો છે, ત્યારે ખૂબ ઉત્સાહ આજે સમગ્ર આણંદ લોકોમાં છે. હું 8 વાગે જ્યારે આ કાર્યક્રમ શરૂ થવાનો છે ત્યારે વહેલામાં વહેલી તકે પોતાનું સ્થાન લઈ લેવા માટે વિનંતી કરું છું. આવો આપણે બધા સાથે મળીને નમોત્સવનો કાર્યક્રમ નિહાળીએ.